અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। શ્રી વિધિ ચૌધરી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ રેન્જ તથા ઓમ પ્રકાશ જાટ પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર રીતે હથિયારનો ઉપયોગ કરતા ઇસમને ઝડપી પાડવા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। આ અંગે પોલીસ અધિક્ષક એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન રામાણીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે અનુસંધાને દિનેશભાઈ ધીરુભાઈ તથા મેરુભા ઘનશ્યામભાઈને સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી। બાતમીના આધારે આરોપી રોહિતભાઈ નારાયણભાઈ પગી બોટાદને આકરુ ગામથી નભોઈ ગામ તરફ જવાના નાળા પાસે આકરુ ગામની સીમમાં ધંધુકા તાલુકામાંથી વિસ્તારમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની જામનગરી બંદૂક નંગ 1 કિંમત ₹5000 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આ મામલે ધંધુકા પોલીસ મથકે આર્મ એક્ટની કલમ 25(1)(b) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર इदरीश शेख। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।